અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો અનિરુદ્ધસિંહ જાડેજા માટે સરેન્ડર કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે। પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહે કરવું પડશે સરેન્ડર। આવતીકાલે સરેન્ડર કરવાનો અંતિમ દિવસ, પણ અનિરુદ્ધસિંહ પોલીસ પકડથી દૂર છે। ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો હતો અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય। પાટીદાર યુવાન અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાયા છે। ભાવેશ, જાણવા માંગીશું કે અનિરુદ્ધસિંહ જાડેજા માટે સરેન્ડર કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, પરંતુ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ચોક્કસથી વત્સલ, આખા જે કેસની વાત કરવામાં આવે તો જે પૂર્વ ધારાસભ્ય છે પોપટ લાખા સોરઠિયા, તેમની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જે સજા માફી છે તે આપવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટમાં ત્યારબાદ આ પોપટ લાખા સોરઠિયાના પરિવારજનોએ રીડ કરી હતી અને કયા કારણોસર સજા માફી આપવામાં આવી છે તેની માંગણી કરી હતી। જ્યારે હાઈકોર્ટે પણ ક્યાંક ને ક્યાંક 18 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલ સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને છે તે સરેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું હતું। તેમનો પાસપોર્ટ છે તે અગાઉ તે જમા કરવામાં આવ્યો છે, વકીલ મારફતે જમા કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ અનિરુદ્ધસિંહ જાડેજા છે તે પોલીસ પકડથી દૂર છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ફરી ઉભા થઈ રહ્યા છે। જ્યારે રીબડાનો જે પાટીદાર યુવક છે અમિત ખૂંટ, તેને પણ આપઘાત કરી લીધો હતો, જેમાં પણ અનિરુદ્ધસિંહનું નામ ખુલ્યું હતું ને અનિરુદ્ધસિંહ ત્યારથી જ ફરાર છે। તેમનો પુત્ર છે રાજદીપસિંહ, ત્યારથી બંને પિતા પુત્ર ફરાર છે। એવામાં પોપટ લાખા સોરઠિયા કેસ વાળો જે મામલો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે તેમને જે કહી શકાય છે કે તેમના જે જેલ મુક્ત કરવા સજા માફી કરવામાં આવી હતી તે સજા માફી રદ કરતો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો। એટલે કે આવતીકાલે અંતિમ દિવસ સુધી છે અને હજુ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનો કોઈ પતો નથી, તેઓ ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે તે પણ ક્યાંક ને ક્યાંક હજુ સુધી સામે નથી આવ્યું। એટલે કે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા પણ અલગ અલગ દિશામાં તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ પણ રાજકોટ જે ગ્રામ્ય પોલીસ છે તે અનિરુદ્ધસિંહ જાડેજા સુધી પહોંચી શકી નથી। એવામાં આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે કે આવતીકાલે જે છેલ્લો દિવસ છે સૌ કોઈની નજર તેની પર રહેશે, કારણ કે અનિરુદ્ધસિંહ જો જે સરેન્ડર કરશે ત્યારબાદ જે અમિત ખૂંટ નામના યુવકે આપઘાત કરી લીધો છે તે કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે અને વધારે મુશ્કેલી છે તે સર્જાઈ શકે છે। એવામાં રીબડા ખાતે ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી આપવા માટે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ થયું હતું, એક જન શક્તિ પ્રદર્શન પણ થયું હતું ને ત્યારબાદથી જ હજુ પણ અનિરુદ્ધસિંહ છે તેઓ હાજર નથી થયા અથવા તો તેમને પોલીસે પકડ્યા નથી અને હજુ પણ પોલીસ પકડથી દૂર છે। એટલે કે અનેક સવાલો છે તે ફરી ઉભા થઈ રહ્યા છે અને આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે સૌ કોઈની નજર આ કેસ ઉપર જોવા મળી રહી છે। જી બિલકુલ, ભાવેશ આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર।